ફૂલચાપ પોડકાસ્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો કે આપણે અહીંયા જુદા જુદા ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓને મળીએ છીએ, આપણી સાથે સંવાદ કરીએ છીએ. આજનો સંવાદ અલગ છે અને રસપ્રદ છે એટલા માટે કે એ જીવાતા જીવનનો હવે હિસ્સો છે. કેટલાય લોકો એવા હોય જે લોકો સવારે કોઈને ગુડ મોર્નિંગ કે એકબીજાને રામ રામ કે આપણી પરંપરા મુજબ, પણ એક બહુ મોટો વર્ગ એવો છે કે જે જાગીને પછી થોડા કલાકો વીતે ત્યારે એમ કે શું છે, બજાર કેવું છે. આ પણ એક દિનચર્યાનો હિસ્સો છે. બજાર એટલે હું વાત કરું છું શેર બજારની. અને આ શેર બજાર એ દેશના અર્થતંત્રથી માંડીને એક વ્યક્તિગત કોઈ વ્યક્તિના અંગત અર્થતંત્રનો બહુ મહત્વનો હિસ્સો છે. અને એના માટેની આગાહીઓ, એના માટેના તારણો અને એના માટે શું હવે થશે અને થઈ ગયા પછી શું, એવી કેટલી બધી બાબતો એ બિઝનેસ મેગેઝિન્સમાં, બિઝનેસ ચેનલ્સમાં એ બધી ચાલતી હોય છે. ફૂલછાપમાં વ્યાપાર ભૂમિ પૂર્તિમાં દર અઠવાડિયે વાચકો વાંચે છે ગેનાલિસિસ નામની એક કોલમ. આ કોલમમાં શેર બજાર વિશેની બહુ જ ઊંડાણ ભરી માહિતી હોય છે અને એવા પ્રિડિક્શન્સ હોય છે કે આજે સ્થિતિ આ છે, 15 દિવસ પછી શેર બજારની સ્થિતિ આવી હશે. અને વાચકોએ એવું અનુભવ્યું છે કે એમાં જે કંઈ પણ લખેલું હોય એ સ્થિતિ ખરેખર બજારની હોય છે. આ કોલમ લખે છે ફૂલછાપના ડેપ્યુટી એડિટર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોના સમાચાર ઉપર, એના પૃથક્કરણ ઉપર જેનું બહુ જ ઊંડું પ્રભુત્વ છે એવા અમારા સાથી વિપુલ રાઠોડ. આપણી સાથે આજે વિપુલભાઈ પણ આ સંવાદમાં છે અને બીજા આપણા સાથી છે એ પણ વ્યવસાય પત્રકાર, એક સમયે સક્રિય પત્રકાર રહી ચૂક્યા છે, આજે પણ એ ફ્રીલાન્સ પત્રકારત્વ કરે છે અને એમના રસનો અને અભ્યાસનો વિષય જ્યોતિષ શાસ્ત્ર પણ છે. અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહોની ગતિની અસર શેર બજાર ઉપર શું થઈ શકે એના વિશે તેઓ વારંવાર વાત કરતા હોય છે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર અને વિવિધ પ્લેટફોર્મ્સ પર. તો મિત્રો, આ બંને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત આજે ફૂલછાપના આ પોડકાસ્ટમાં છે. વિપુલભાઈ તો ફૂલછાપ પરિવારના સદસ્ય છે અને કુલદીપભાઈ આપણા મહેમાન છે. તો આ ગેનાલિસિસ કોલમ કેવી રીતે લખાય છે, શું છે, કઈ રીતે એની ઊંડાણભરી માહિતી મેળવે છે કે જેથી કરીને એ આગાહી અત્યંત સચોટ હોય છે, એની વાત આપણને વિપુલભાઈ કરશે. અને મારી એને શરૂઆતમાં જ વિનંતી છે કે શેર બજારમાં દરેક વ્યક્તિ જ્યારે રસ લેતી હોય ત્યારે આ શેર બજારમાં કઈ રીતે કમાવું એની થોડી ટિપ્સ પણ આપણને આપે. અને કુલદીપભાઈને મારી એ વિનંતી છે કે ગ્રહોની ચાલ શેર બજાર ઉપર કઈ રીતે અસર કરતી હોય છે એની વિગતો શેર કરે. તો મિત્રો, સંવાદ શરૂ કરીએ આપણે વિપુલભાઈ રાઠોડ અને કુલદીપ કારિયા વચ્ચે, અને આપણે જાણીએ કે શેર બજારનું ભવિષ્ય અને એની સાથે આપણે રોકેલી મૂડીનું ભવિષ્ય શું છે. ફૂલછાપના પોડકાસ્ટમાં કુલદીપભાઈ તમારું સ્વાગત છે. જી, હવે આપણે સીધી ચર્ચા ઉપર જ આવીએ તો એસ્ટ્રોલોજી શેર બજારમાં અસર કરે છે અથવા તો શેર બજાર એસ્ટ્રોલોજીને ફોલો કરે છે, તો કેટલી કરે છે, તમારો અનુભવ શું છે એ બાબતે? ના, ચોક્કસથી કહીશ. બૃહદ સંહિતાનો એક શ્લોક છે, ગ્રહાદીનામ જગત સર્વમ ગ્રહાદીનામ નરાવરા કાલ જ્ઞાનમ ગ્રહાદીનામ ગ્રહા કર્મ ફલપ્રદા. એટલે કે સર્વ જગત છે એ ગ્રહોને આધીન છે, પ્રાણીઓ પક્ષીઓ પણ ગ્રહોને આધીન છે, બરાબર છે, કાળ છે એ પણ ગ્રહોને આધીન છે. તો આ ગ્રહો જે છે તે મનુષ્ય જીવનમાં અને પૃથ્વી ઉપર કે બધે જ અસર કરે છે. તો શેર બજાર પણ સ્વાભાવિક છે કે એમાંથી બાદ ન જોઈએ, કારણ કે શેર બજાર એ આપણા જીવન અને જગતનો જ એક ભાગ છે. રસપ્રદ વસ્તુ શું છે, ધારો કે આપણે કોઈની કુંડળી જોઈને એમ કહી કે તમારા મેરેજ છે એ 2 મહિના પછી કે 6 મહિના પછી થશે, એની બદલે એના મેરેજ છે 8 મહિના પછી કે 1 વર્ષ પછી થાય, તો એ બહુ ઇમ્પેક્ટ નથી પડતો એનાથી. પણ શેર બજાર, તો શેર બજારમાં તમને ગ્રહોની અસર ત્વરિતપણે જોઈ શકો છો તમે કે આજે પ્લાનેટ બદલાયું તો તરત જ એની મૂવમેન્ટ તમને એટ એ ટાઈમ શેર બજારમાં દેખાશે.
કારણ કે પ્રિડિક્શન છે એ વ્યક્તિ કરે છે, તો એ વ્યક્તિનું પ્રિડિક્શન કદાચ થોડું આગુ પાછું હોઈ શકે છે અને કદાચ પરફેક્ટ હોય, સારું જ્યોતિષી હોય તો એનું પ્રિડિક્શન પરફેક્ટ હોય, પણ ગ્રહો ડાયરેક્ટ શેર બજાર ઉપર પ્રભાવ નાખે છે એ કેવી રીતે આપણને ખબર પડી છે? કારણ કે આપણને તરત જ સામે રિઝલ્ટ દેખાય છે. ધારો કે ભદ્રા હોય તો બજાર નેગેટિવ જવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે, ખાસ કરીને ભદ્રા જ્યારે પૃથ્વી ઉપર હોય ત્યારે. બરાબર, ભદ્રા 3 પ્રકારની હોય છે, પાતાળમાં ભદ્રા હોય છે, પૃથ્વી ઉપર હોય છે અને સ્વર્ગલોકમાં હોય છે. તો ભદ્રાની જે ટાઈમિંગ છે એમાં પૃથ્વી ઉપરની ભદ્રાનો જે ટાઈમિંગ છે એ શેર બજારના જે અવર્સ હોય છે 9:30 થી લઈ અને 3:30 સુધીમાં, તો એ દરમિયાન એ ટાઈમિંગ ફોલ થતો હશે તો ત્યારે શેર બજાર છે એ નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. અને આ પ્રૂવન છે, બધા આ રીતે ટ્રેડ કરે છે, વેપારીઓ ખાસ આ બાબતમાં માનતા હોય છે, કારણ કે આંખ સામે દેખાય છે એટલે માને છે, આ કોઈ જાદુ નથી. આંખ સામે છે એટલે બધા વિશ્વાસ કરે છે. બરાબર. તમને હું એક સવાલ પૂછવા માંગુ છું, કારણ કે આપણે તો ઘણી બધી વખત ચર્ચા કરતા હોઈએ છીએ, સાથે આપણે કિટલીએ બેઠા હોય કે કેફેમાં બેઠા હોય તો WD ગેન વિશે આપણે ઘણી વાત થઈ છે. તો તમે મને એ જણાવો કે WD ગેન એટલે કોણ અને તમને એની અંદર કેવી રીતે રસ પડ્યો? હવે WD ગેન એક અમેરિકાના એક બહુ મોટા ટ્રેડર હતા જે ઘણી નુકસાની પછી રાખમાંથી બેઠા થયા. હવે એમણે પોતે છે ને બજારને પ્રિડિક્ટ કરવા માટે ઘણી બધી વસ્તુઓ અજમાવી જોઈએ. એ જે તે વખતે જે કોઈ પણ સિસ્ટમ હશે, અત્યારે જેટલી પણ થિયરી ચાલે છે, જેમ કે અત્યારે હિલિયડ વેવ છે, ફિબોનાકી છે, કે WD ગેન પોતે જ છે અત્યારે જે ચાલે છે, અથવા તો એસ્ટ્રોલોજી છે. તો એવી રીતે એણે ઘણું બધું સંશોધનો કર્યા અને એ સંશોધનો પછી એણે એસ્ટ્રોલોજીને સાથે રાખીને એવું મેથેમેટિક્સ અને એવી જીઓમેટ્રી એને વિકસાવી છે કે જેનાથી બજારનો ભવિષ્યનો ટ્રેન્ડ અમુક હદે કરી શકાય. એટલે પોતે એણે એના માટે એને ભારતમાં પણ આવીને અભ્યાસ કર્યો છે અને એમણે પોતાની રીતે મેથેમેટિક્સના સૂત્રો લગાડીને પ્રયત્ન કર્યા કે બજાર કંઈક તો કામ કરતું હશે. જેમાં એને સ્ક્વેર ઓફ 9 અત્યારે બહુ ફેમસ છે. માર્કેટના સપોર્ટ ને રેઝિસ્ટન્સ ભાવના શોધવા માટે એ સ્ક્વેર ઓફ 9 નો ઉપયોગ કરે છે. પણ બેઝિકલી એણે એસ્ટ્રોલોજીનો ઉપયોગ કર્યો છે, એને ગણિતનો ઉપયોગ કર્યો છે, એને ભૂમિતિનો ઉપયોગ કર્યો છે અને આ સિવાય એને એક ટાઈમ સાયકલનો નવો કોન્સેપ્ટ આપ્યો. ટાઈમ સાયકલનો ઉપયોગ કર્યો છે. એ ટાઈમ સાયકલ ઘણી હદે એસ્ટ્રોલોજી આને મેચ થાય છે. બરાબર કે હવે આપણે તમને મેં પ્રશ્ન પૂછ્યો કે એસ્ટ્રોલોજી કઈ રીતે અસર કરે, તો એક છે ને ટાઈમ સાયકલ છે ને એનો જવાબ આપું કે ટાઈમ સાયકલ કઈ રીતે અસર કરે. એવું તમને પૂછવાનું હતું કે આપણે કઈ છે ભાવ ભગવાન છે એની બદલે સમય ભગવાન છે, એવું આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. હા, સમય બળવાન છે, ભાવ ભગવાન અને સમય બળવાન છે. તો આપણે સમયને બળવાન અને ઘણી વખત આપણે સમયને ભગવાનના લેવલે મૂકતા હોઈએ છીએ. તો આપણે એસ્ટ્રોલોજી કરીએ તો જ્ઞાનની દ્રષ્ટિએ ખાસ કરીને જ્ઞાનની દ્રષ્ટિએ આપણે સમયને કઈ રીતે આપણે જ્ઞાનની વાત કરશું ને ત્યારે એસ્ટ્રોલોજીને એમાંથી બાકાત નહીં કરી શકીએ, કારણ કે એને એસ્ટ્રોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. એની ટાઈમ સાયકલમાં ક્યાંક ને ક્યાંક ગ્રહોની ચાલ એને ગણેલી જ છે. 100%. બરાબર છે. હવે હું તમને એમ કહું કે ગેન એક એમ કે છે કે 15 દિવસની ટાઈમ સાયકલ કોઈ પણ માર્કેટ ઉપર અસર કરે. બરાબર, તો હવે 15 દિવસની ટાઈમ સાયકલ છે ને એ બેઝિકલી શું લ્યુનાર ટાઈમ સાયકલ છે. અમાસથી પૂનમ. તો એ જે 15 દિવસની ટાઈમ સાયકલની વાત, એટલે એસ્ટ્રોલોજીને બાદ કરીને ગેનનું કોઈ ગણિત નથી. બરાબર છે. બરાબર. હવે આ વાત બજારને કઈ રીતે અસર કરે એની વાત કરો. તમે જે એસ્ટ્રોલોજીમાં તમે એમ કહો છો કે આ પ્લેનેટ અહીંયા હોય તો આવી ઇમ્પેક્ટ કરશે, હકીકતે એ પ્લેનેટ ત્યાં છે ને એ સમયને જ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર કે આ સમયે માર્કેટ આવી તે કરશે. જે એસ્ટ્રોલોજીમાં તમે જોવો છો એ જ વસ્તુ ટાઈમ સાયકલ કરે છે. 100%ની વાત છે. મારો પ્રશ્ન એ છે કે જ્યોતિષની તમારી દ્રષ્ટિએ હવે પછી નેક્સ્ટ વીકમાં અથવા તો નેક્સ્ટ મંથમાં અથવા તો નેક્સ્ટ યરમાં તમે જ્યાં સુધી તમારો અભ્યાસ કરેલો છે આગામી સમયનો, તો માર્કેટને તમે ક્યાં જુઓ છો? ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટી. આપણે કોઈ શેર સ્પેસિફિકની વાત એટલા માટે નથી કરતા કે સેબીની ગાઈડલાઈન મુજબ આપણે કોઈ પણને ખરીદ વેચાણની આપણે સલાહ આપી શકીએ. આપણે આપવી નથી. અત્યારે માર્કેટ હવે નેક્સ્ટ વીકમાં જે બંધ થયું છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર એનું ક્લોઝિંગ છે મંથલી અને વીકલી. તો હવે પછી બજારને તમે શું જોવો છો? મારી દ્રષ્ટિએ ખાસ કરીને હું નેક્સ્ટ વીકની વાત કરું તો બજાર છે એ અપવર્ડ જઈ રહ્યું છે, ઉપર તરફ જઈ રહ્યું છે નેક્સ્ટ વીક. કારણ કે
ગ્રહો અત્યારે એ પ્રકારની ચાલ દર્શાવી રહ્યા છે. શનિ અત્યારે વક્રી છે, તો શનિ છે એ 28મી તારીખે માર્ગી થઈ જાય છે. તો જે અત્યારે શેર બજારમાં જે વોલેટિલિટી છે ને એ પણ ઘટશે. અચ્છા, બરોબર છે. અને આપણે ઘણા ટાઈમથી શેર બજાર ધારો કે હમણાં ઉપર પણ જાય છે ને, તો એવી રીતે ઉપર જાય છે કે તમારા હાથમાં ન આવે કે ભાઈ. આમ તો શેર બજારની પ્રકૃતિ છે કે કોઈ દિવસ કોઈના હાથમાં આવતું નથી. તમે સાપુ છે એ તમે ભીના હાથે પકડવાની કોશિશ કરો તો સાપુ હાથમાંથી લસરી જ જાય છે. તો શેર બજાર આ સાપુ જેવું છે. તો સેમ વસ્તુ શેર બજારનું છે. એ તમને એને પકડી નહીં શકો, એ તમારા હાથમાંથી છટકી જવાની કોશિશ કરશે. તો તમારે બહુ શાર્પ અને બહુ કોશિયસ રહેવું પડે એના માટે. પહેલી વાત તો એ. બીજી વસ્તુ એ કે આ જે અત્યારે ગ્રહોની જે અસર હતી છેલ્લા થોડા ટાઈમથી, ખાસ કરીને હું તમને કહું તો આમ તો આ એક વર્ષથી ગયા વર્ષના સપ્ટેમ્બર 2024 થી શેર બજાર સતત પડતું આવ્યું છે, બરાબર. અને એમાંથી એને ઓલ ટાઈમ હાઈ છે એ 14 મહિને લગાવ્યું, બરાબર છે. 2027 તારીખથી કે જે સપ્ટેમ્બરના એન્ડ થી બજાર પડવાનું શરૂ થયું 2024 માં, તો ઓલ ટાઈમ હાઈ એને 14 મહિને લગાવ્યો. એટલે કે ખાસો સમય માર્કેટે લીધો. એવું શા માટે હતું? તો કારણ કે ગ્રહોની ઇમ્પેક્ટ એ પ્રકારની હતી. જેમ કે એ સમયે શું હતું તો કે અત્યાર સુધીના મેં જેટલા માર્કેટ ક્રેશ થયા છે એ બધાનો અભ્યાસ કર્યો છે, અને એમાં મને એ જોવા મળ્યું છે કે જ્યારે માર્કેટ શરૂ થાય ત્યારે ગોચરની અંદર મેષ, મિથુન, કન્યા કે વૃશ્ચિક લગ્ન હોય ને ત્યારે માર્કેટ ક્રેશ થાય છે, બરાબર છે. આ ચારમાંથી કોઈ એક લગ્ન હોય ને ગોચરમાં, જ્યારે માર્કેટ ઓપન થાય 9:15 વાગે, ત્યારે આ ચારમાંથી કોઈ એક લગ્ન હોય. એટલે કેવું છે કે કોઈ પણ લગ્ન છે એ દર 2 કલાકે કુંડળીમાં બદલાતું હોય છે. જેમ સામાન્ય માણસની કુંડળી હોય એમ શેર બજારની પણ કુંડળી હોય છે, જેને આપણે ઓપનિંગ બેલ કુંડળી કહેવાય. બજાર ખુલ્લું, ઘંટડી વાગી એ સમયની કુંડળી. તો એ સમયની જે કુંડળી છે એમાં લગ્ન બદલાતા રહીએ. દર મહિને લગ્ન એનું બદલાતું રહીએ. 12 મહિનાના 12 લગ્ન હોય, કારણ કે 12 રાશિ છે, બરાબર. તો એમાં જે મહિનો એવો હોય, જે ટાઈમ પીરિયડ એવો હોય કે જેમાં મેષ લગ્ન હોય, મિથુન લગ્ન હોય, કન્યા લગ્ન હોય અને વૃશ્ચિક લગ્ન હોય, તો એ ટાઈમ પીરિયડમાં માર્કેટના પડવાની શક્યતા વધી જાય છે, બરાબર છે. લાસ્ટ યર પણ બરાબર એ ટાઈમ પીરિયડમાં માર્કેટે છે એ ફોલ આપી દીધો હતો, બરાબર છે. અને એના 14 મહિના પછી રિકવર થયું છે જ્યારે વૃશ્ચિક લગ્ન પૂરું થયું પછી, બરાબર છે. વૃશ્ચિક લગ્ન પણ હમણાં લાસ્ટ મંથ જ હતું, તો એ મંથમાં માર્કેટ ને બહુ તકલીફ પડતી હતી, પણ પછી સડનલી ધન લગ્ન આવ્યું એટલે માર્કેટ છે એ રિકવર થઈ ગયું છે. અત્યારે ધન લગ્ન ચાલી રહ્યું છે, લગ્ન સૂચનો છે, તો માર્કેટ છે એ પોઝિટિવ ડાયરેક્શનમાં આગળ વધવાનું છે. નેક્સ્ટ વીકમાં જોઈએ તો એ જ રીતે ગ્રહો બળવાન છે. ખાસ કરીને શનિ વક્રી છે એટલે માર્કેટમાં ઉથલપાથલ વધારે છે. તો 28મી તારીખથી શનિ માર્ગી થઈ જાય છે, સીધી ડાયરેક્શનમાં ચાલવાનું છે. તો માર્કેટ છે એમાં ઉથલપાથલ ઘટશે અને પોઝિટિવ વેમાં આપણને સરળતાથી આગળ વધતું જોવા મળશે. મારો પ્રશ્ન એ છે કે માર્કેટ જ્યારે પણ ઓલ ટાઈમ હાઈ ઉપર હોય ત્યારે ક્રેશ થવાનો ભય ફેલાતો હોય છે, બરાબર છે. અને વર્લ્ડમાં, દુનિયામાં જે અત્યારે માહોલ છે આખો, આર્થિક મોરચે કયો, કૂટનીતિક મોરચે કયો, યુદ્ધો ચાલી રહ્યા છે, અને ફરીથી એક વખત બજારમાં, શેર બજારમાં ભય તો છે જ. તો માર્કેટ આવી રીતે ક્રેશ થવાના ચાન્સ તમને ક્યારે દેખાય છે? અત્યારે બજારમાં ભય છે 100%, પણ નિયર ફ્યુચરની અંદર માર્કેટ ક્રેશ થવાના બહુ ચાન્સ દેખાતા નથી. 2026માં એક ક્રેશ પાછું આવી શકે, પણ હજી એના માટે મારી પાસે કોઈ ડીપ રિસર્ચ નથી. હું સ્ટડી કરું છું એટલે અત્યારે કોઈ ક્રેશ તમને પ્રેડિક્ટ ન કરી શકું, પણ હું એટલું ચોક્કસથી કહીશ કે દર 4 વર્ષે એક વર્ષ એવું આવતું હોય છે. ધારો કે 2024નું વર્ષ એક લીપ યર પણ હતું, જે લીપ યરમાં પણ માર્કેટ ક્રેશ થતું હોય છે. એ પણ આપણે એક ટ્રેન્ડ જોયો છે. હા, એટલે ગેન પોતે એ વસ્તુ ફોલો કરે છે, બરાબર છે. ગેન સાહેબની બીજી એક વસ્તુ મને એ ગમે છે કે ગેન સાહેબ એમ કહે છે કે ભાઈ 21મી માર્ચ છે એ ફાઇનાન્શિયલ યરનો પહેલો દિવસ છે, બરાબર છે. કારણ કે સૂર્ય અને પૃથ્વી ત્યારે 0 ડિગ્રીએ હોય છે, બરાબર છે. ઇક્વિનોક્સ અને
પેલું એનું આપણે સોલ્સ્ટાઇસ બરાબર છે. પૃથ્વી અને સૂર્ય 0 ડિગ્રી હોય છે, એટલે ત્યારથી શરૂઆત થાય છે નવા વર્ષની, ફાઇનાન્શિયલ યરની શરૂઆત છે 21 માર્ચથી થાય છે ગેન સાહેબના ટેકનિક પ્રમાણે, અને એ ટેકનિક એક્યુરેટલી વર્ક કરે છે. ત્યાંથી માર્કેટ કઈ રીતે દિશા પકડે છે એ તમે સમજાવો દર્શકોને. હવે ઇક્વિનોક્સ અને સોલિસ્ટિસ એનો ગેન જે રીતે ઉપયોગ કરે છે, હવે ગેન છે ને એના સ્ક્વેર ઓફ 9 માં અથવા તો સ્ક્વેર ઓફ 9 ને ગણિત સાઈડમાં રાખી દે, લોકોને દર્શકોને કદાચ ખ્યાલ ન હોય તો 0 ડિગ્રી, 90 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી, આ 4 ડિગ્રીને ગેન બહુ મહત્વ આપે છે, બરાબર. એટલે ઇક્વિનોક્સ અને સોલિસ્ટિસની આ જે 4 વર્ષની તારીખ આવે ને, જેમાં 21 માર્ચની એક તારીખ તમે આપી, એવી રીતે 4 તારીખ છે જૂન મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં. એ 4 તારીખ છે ને એ દિવસના હાઈ લો માર્ક કરી લેવાના, બરાબર છે. બરાબર. માર્કેટ જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી એનો ટ્રેન્ડ અપ ગણવાનો, માર્કેટ જ્યાં સુધી એની નીચે છે એનો માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ગણવાનો. આવી એક થિયરી ગેન સમજાવે છે આપણને, અને બહુ એક્યુરેટલી કામ કરે છે, બરાબર છે. એટલે જ્યાં સુધી 21મી માર્ચનો લો ન તૂટે ત્યાં સુધી માર્કેટને કોઈ હિસાબે મંદીમાં માનવું નહીં. પરફેક્ટ છે, બરાબર. હવે એવી જ રીતે હવે જે આ 0 ડિગ્રી, 90 ડિગ્રી એની જે વાત છે ને, તો ગેન જે ટાઈમ સાયકલની વાત કરે છે એમાં પણ 90 દિવસની એક ટાઈમ સાયકલ છે, 360 દિવસની એક ટાઈમ સાયકલ છે, 45 ના અડધા કરી નાખ્યું 22.5 દિવસની, એટલે કે 23 દિવસની આશરે ટાઈમ સાયકલ છે. તો આ બધી ટાઈમ સાયકલ કેવી રીતે ઉપયોગ કરવાનો એ આપણા દર્શકોને કહું તો કોઈ પણ બોટમ, શોર્ટ ટર્મ હોય કે મિડ ટર્મ હોય કે લોંગ ટર્મ બોટમ હોય, કોઈ પણ એક બોટમ, ત્યાંથી તમે ચાર્ટ ઉપર 45 દિવસ ગણી લેવાના. 45મા દિવસે માર્કેટે મોસ્ટ પ્રોબેબલી તો એવું થાય કે ત્યાં જ ટોપ અને બોટમ આપે, અથવા તો એવું ન થાય તો એ દિવસનો હાઈ અને લો, એટલે કે એ દિવસની ટ્રેડિંગ રેન્જ હોય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જે બજાર એની નીચે સરકી જાય તો એ લેવલ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે, અને માની લો કે એની ઉપર વહી જાય બજાર તો એના સપોર્ટ તરીકે કામ કરશે. એટલે આ જે 15 દિવસથી માંડીને 45 દિવસ, 360 દિવસની ટાઈમ સાયકલ છે બધી, એ આના ઉપરથી ડિરાઈવ થયેલી છે. જેમ કે આપણા ઇન્ડેક્સ અને એના ઉપર અત્યારે બધા લોકો કોલ પુટ રમતા હોય છે, ફ્યુચરમાં રમતા હોય છે, જેને ડેરિવેટિવ્સ કહેવાય. બરાબર. તો ગેનનું અમુક મેથ્સ છે ને એસ્ટ્રોલોજીનું જ ડેરિવેટિવ છે. બરાબર છે. અમે જ્યોતિષશાસ્ત્રમાં ગણિત છે, આપણે એના ગાણિતિક પાસાને બહુ ઓછું મહત્વ આપીએ છીએ, એ અલગ વાત છે. બાકી જે લોકો જ્યોતિષશાસ્ત્ર સમજે છે અને એનો અભ્યાસ કરે છે એ સમજે છે કે ઇટ્સ એ પ્યોર મેથેમેટિક્સ. બરાબર છે. દાખલો તમે પ્રોપર ગણતા આવડે તો તમને સાચા જવાબ જ્યોતિષશાસ્ત્રની અંદર મળી શકે છે. તમારી કેપેબિલિટીનો સવાલ છે એમાં. નેક્સ્ટ મંથમાં તમે માર્કેટને વીક વાઇઝ પ્રિડિક્ટ કરવું હોય અથવા તો આખા મંથનો ઓવરઓલ તમારે કોઈ ચિત્ર આપવું હોય તો આપો. ચોક્કસથી. નેક્સ્ટ મંથ એટલે કે આ જ મંથ ડિસેમ્બર મંથ છે, તો ડિસેમ્બરમાં માર્કેટ છે એ પોઝિટિવ ડાયરેક્શનમાં છે. કારણ કે તમે વચ્ચે એક વાત આપણે રહી ગઈ, યુદ્ધની વાત રહી ગઈ કે ભાઈ અત્યારે યુદ્ધના ભડકાના વાગે છે ને ઘણું બધું વર્લ્ડમાં ટેન્શન છે. તો એના માટે હું તમને એમ કહેવા માંગીશ કે જે કાંઈ યુદ્ધના ભણકારા વાગે છે ને એ એક વેપાર માટેના જ છે. સેમ વસ્તુ આજે યુક્રેન રશિયામાં શાંતિ વાર્તાઓ થઈ છે, તો એ પણ એ જ ઉદ્દેશ છે કે વેપાર સચવાય અને વિશ્વમાં શાંતિ થાય. તો ઓલ ઓવર વર્લ્ડને કન્સર્ન તો વેપારની જ છે કે વેપાર અમારે જોઈ છે. આખા વિશ્વનું રાજકારણ વેપારની ફરતે છે, એ ગોળ ફરી રહ્યું છે. અને હું તો વર્ષોથી જોતો આવ્યો છું કે આપણે સદીઓનો ઇતિહાસ વાંચીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ડિયામાં આવી કે ત્યારનો, તો વેપારી અને રાજા હાથમાં હાથ નાખીને ભેગા ફરતા હોય છે. અને રાજા જે કઈ મુવમેન્ટ કરે છે ને છેલ્લા 7-8 સદીઓથી, એ તો વેપાર માટે જ કરે છે. તો મને નથી લાગતું કે વિશ્વમાં અત્યારે એવી નાની ઘટનાઓ ઘટી શકે છે, પણ એવી કોઈ ઘટના હમણાં નથી લાગતી કે ભાઈ વેપાર ડિસ્ટર્બ થઈ જાય. હવે હું પોઝિટિવ જોઉં છું માર્કેટને. બરાબર છે. સ્લાઇટ કરેક્શન આવી શકે છે જે નેચરલ હોય છે, કારણ કે વિમોચન અને વિમોચન એ તો બજારનો સ્વભાવ છે. પણ હવે કોઈ મેજર ફોલ હું જોતો નથી નજીકના ભવિષ્યમાં. બરાબર. તો તમે મને WD ગેમ વિશે મારે અમુક કુતૂહલ છે, મારે તમને પૂછવું છે.
ટેકનિકલ એનાલિસિસ થકી પણ આપણે ઘણું બધું માર્કેટ વિશે જાણી શકીએ છીએ. 100%. પણ જ્યારે એનાલિસિસ કરીએ આપણે ગેનની નજરથી આપણે બજારને જોઈએ તો ટેકનિકલ અને ગેન આ બે વચ્ચે તમે શું ફરક જોવો છો અને તમને એ કઈ બાબતે રોમાંચ આવ્યો જેથી તમને પોતાને એમ થયું કે હું આના વિશે લખું? બેઝિકલી ટેકનિકલ અને WD ગેન એની થિયરી વચ્ચે ફરક એ છે કે ટેકનિકલ કોઈ પણ તમે મેથડ અપનાવશો એ તમને ભાવ ઉપર કોન્સન્ટ્રેટ કરાવે છે. પરફેક્ટ. બરાબર. અને ગેન સાહેબ છે એ આપણને સમયની નજીક લઈ જવાનો પ્રયત્ન કરે છે. એનું કહેવાનું એમ છે કે સમય અને ભાવ કોઈ એક સમયના બિંદુએ આવી એક થાય છે અને ત્યાંથી માર્કેટ કોઈ પણ પ્રકારનો એક ટર્ન લે છે. પરફેક્ટ. એટલે તમારે ખાલી ભાવ જ નહીં, તમારે સમય સુધી પહોંચવું હોય તો ગેનની અમુક મેથડ છે એ અપનાવી, જેવી રીતે એસ્ટ્રોલોજીને આપણે સ્વીકારી લઈએ. સાચી વાત છે. બરાબર. એ જ વસ્તુ છે કે તમારે સમયને પારખવાનો છે. સમયને પારખવાનો. અને શેર માર્કેટ હોય કે કોઈ પણ માર્કેટ હોય ત્યાં ભાવ કરતા મોટો ખેલ સમયનો હોય છે. તમે બજારમાં ક્યારે એન્ટ્રી કરો છો, ક્યારે એક્ઝિટ કરો છો, આજ તમારી હાર અને જીત નક્કી કરવાની હોય છે. એટલે તમારે અને WD ગેન એકલા નથી, ઇલિયટ વેવ્સ છે, ફિબોનાકી છે, આ બધાથી પણ તમે સમયને પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કરી શકો. એમાં ઘણા સક્સેસફુલ પણ થાવ. મને એમાંથી ગેનમાં રસ હતો તો મેં એનો અભ્યાસ કર્યો. અને મને આ વાતમાં રસ એટલા માટે પડે છે કારણ કે ગેનાલિસિસ અને એસ્ટ્રોલોજી આ બે એક બાબતે એકદમ સમજ છે કે ટેકનિકલ છે એ તમને સમય નથી કહી શકતો. તમે ટેકનિકલ એનાલિસિસ કરો તો તમે એમ કહી શકશો કે માર્કેટ હવે ઉપર જવું જોઈએ, પણ ક્યારે એ તમને એસ્ટ્રોલોજી અને WD ગેનની ટેકનિક એટલે કે એનાલિસિસ એ જ તમને કહી શકશે. એટલે જે કંઈ પણ ભૂતકાળમાં થયું છે એની કા અસર બતાવશે ભવિષ્ય, અથવા તો એ જ વસ્તુને રિપીટ કરશે. એટલે બજારને પોતાની એક તાસીર હોય, એ તાસીર મૂકતું નથી. જેમ કે કોઈ પણ સ્ટોક હોય એની બર્થડે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શેર બજારમાં ટ્રેડ કરવા માટે કોઈ પણ શેરની બર્થડેના દિવસે જે રેન્જમાં ટ્રેડ થયો છે, બરાબર, એ રેન્જને આપણે કન્સિડર કરીએ અને તેજી અને મંદી કાઉન્ટ કરશું તો ઓલમોસ્ટ આપણે સાચા રહેશું. બરાબર. એટલે આ નવો પોઈન્ટ છે. કારણ કે પાછી 360 વાળી સાયકલ થઈ ગઈ. એ જ રીતે કોઈ પણ એક ટોપ અથવા બોટમ, કોઈ પણ સ્ટોક હોય, કોઈ પણ ઇન્ડેક્સ હોય, રાધર કોઈ પણ માર્કેટ, પછી ક્રિપ્ટો હોય તો ભલે અને આપણી લોકલ માર્કેટ હોય તો ભલે, કોઈ પણ માર્કેટમાં એક દિવસે બનેલો ટોપ એ દિવસે એટલે કે એની એનિવર્સરી આવશે નેક્સ્ટ યર, તે દિવસનો એ દિવસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે માર્કેટ માટે. એ દિવસે બજાર કંઈક એવું રિએક્શન આપશે જે તમે આ વિષય આપણને ખ્યાલ હશે ને તો એ દિવસે આપણે પ્રિડિક્ટ કરી શકશું કે માર્કેટ શું કરશે. જ્યોતિષ શાસ્ત્ર અને WD ગેન એ આગાહીને વધારે સિસ્ટમેટિકલ બનાવીને એ કરે છે જેથી એની એક્યુરેસી લેવલ વધી જાય છે. બાકી આ કઈ એવું નથી કે કોઈ કરતું નથી અને ખોટું ન પડે એવું ન હોય. એક્ઝેક્ટલી. તમારે એઝમ્પશન જ લગાવવાના છે કે આ દિવસે આવું થયું તો આ દિવસે હવે એક દાખલો આપું. આ વસ્તુ કદાચ છે ને આ ઓબ્ઝર્વેશન ની વાત છે. WD ગેને ઘણી વખત કીધેલું છે પોતાના પુસ્તકોમાં કે તમે ભૂતકાળને જુઓ અને ભૂતકાળમાંથી તમે એવા ઓબ્ઝર્વેશન શોધો જે તમને ભવિષ્યમાં કામ લાગે. હું હમણાં જોતો હતો દર મહિનાની 27મી તારીખ છે ને માર્કેટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આપણો ઓલ ટાઈમ હાઈ યોગાનું યોગ 27મી સપ્ટેમ્બર જ લાગેલો છે નિફ્ટીનો. બરાબર. અત્યારે જે ટોપ બનાવ્યો લાસ્ટ એ 27 નવેમ્બર છે. બરાબર છે. આવી જ રીતે જો આપણે ભૂતકાળના એક પછી એક 27મી તારીખના ચાર્ટ જોતા જઈએ તો ઘણા બધા ટોપ અને બોટમ આપણને 27મી તારીખે મળે. તો 27મી તારીખ છે ને એને મહિનામાં ક્યારેય લાઇટલી ન લેવી. જો માર્કેટ એની 27મી તારીખ નજીક આવીને માર્કેટ પડતું હોય, બરાબર, તો 27મી તારીખ પછી માર્કેટ ત્યાંથી રિવર્સલ કરે એવી પૂરી શક્યતા આપણે ધારીને ચાલવાનું છે. આમાં ખોટા પડવાના ચાન્સ 50% જ છે, પણ તમે 50% વાર તમે સાચા પણ પડશો. એટલે આવા જે નાના ઓબ્ઝર્વેશન જેમ કે અમાસ અને પૂનમની વાત કરું, બરાબર, આ પ્યોર એસ્ટ્રોલોજીની વાત છે. પણ WD ગેન કોઈ પણ તારીખની નજીક પહોંચતા ત્યારે એ પોતે એમ કહેતા કે આમાં 1-2 દિવસનું
ફરક રહેવાની શક્યતા છે, બરાબર. પ્લસ માઇનસ 1 ડે ગણીને જ ચાલવાનું. ગણીને જ. પણ અમાસ અને પૂનમ છે, બરાબર, તમે જુઓ માર્કેટના શોર્ટ ટર્મ જેટલા પણ ટોપ અને બોટમ બને છે, અમાસ ને પૂનમની 1-2 દિવસ આગળ પાછળમાં જ બને છે, સાચી વાત છે. બરાબર. તો જે એ જ 15 દિવસની સાયકલ છે, એ જ 15 દિવસ. બરાબર. 15 દિવસની સાયકલને 15 દિવસની સાયકલને આપણે કોઈ એક ચોક્કસ બોટમ થી પકડીને દર 15 દિવસે ગણતા જઈએ, અને જો એ જ ટાઈમમાં પૂનમ અથવા અમાસ આવતી હોય તો એક સાથે 2-15 દિવસની સાયકલ ત્યાં ભેગી થઈ છે, તો 100% માર્કેટ ત્યાં રિએક્શન આપે છે, ત્યાં ટોપ બનાવી નાખે છે, બોટમ બનાવી નાખે છે. પરફેક્ટ. આ મને લાગે છે બહુ કામ લાગશે. આ દર્શકોને પૂરેપૂરું કામ લાગશે કે અમાસ અને પૂનમ જ્યારે પણ આવતી હોય એની નજીક થોડુંક સાવધાન થઈ જવાનું. 1-2 દિવસમાં જ માર્કેટ ટોપ બનાવે અથવા બોટમ બનાવે, અથવા તો ત્યાં પોઝ લે. મેં માર્કેટનો ઓલ ટાઈમ લો પકડી લ્યો ને 15 દિવસ આયલા જાવ, અને પછી જોઈ લ્યો કે અમાસ કે પૂનમ ક્યાં નજીક આવે છે, Yes. તો એ ટાઈમ તમને પરફેક્ટલી પકડાઈ જશે કે અહીંયા માર્કેટ છે એ મોટી મૂવમેન્ટ આપી શકે છે, તો તમે તમારા ફંડને હેજ પણ કરી શકો. રાઈટ. આ જે 15 દિવસની એક જે ટેકનિક છે, અથવા તો ઇક્વિનોક્સ કે સોલિસ્ટિસની આપણે વચ્ચે વાત થઈ, એ પણ એક ટેકનિક છે, બરાબર. તો એસ્ટ્રોલોજીની એવી કોઈ એકાદી સિમ્પલ સરળ ટેકનિક હોય તો આપણે દર્શકોને શીખવાડીએ અને પછી આપણી ચર્ચા અહીંયા પૂરી કરીએ. ચોક્કસથી. જો શેર બજારમાં ટૂંકા ગાળાનું આપણે લાભની વાત કરતા હોય તો એમાં આપણે એક વસ્તુ એ જોઈ છે કે ચંદ્ર જ્યારે અશુભ ગ્રહો સાથે બેઠો હશે, ચંદ્ર છે એ સૌથી ચંચળ ગ્રહ છે, દર 2.5 દિવસે એની સાયકલ. એટલે અશુભ ગ્રહ કોને કહેવાય? અશુભ ગ્રહ સમજાવું તમને. અશુભ ગ્રહ કોણ છે? તો કે રાહુ, કેતુ, મંગળ, શનિ અને કૃષ્ણ પક્ષનો ચંદ્ર હોય તો તે પોતે, અને અશુભ ગ્રહો સાથે બેઠેલો બુધ હોય, જે મેં અશુભ ગ્રહો કહીએ એની સાથે બેઠેલો બુધ હોય, તો આ બધા અશુભ ગ્રહો છે. હવે આપણે સિમ્પલ અત્યારે ચંદ્રને અમાસ ને પૂનમની વાત ભૂલી જઈએ, ચંદ્ર કૃષ્ણ પક્ષમાં હોય કે શુક્લ પક્ષમાં, પણ ચંદ્ર જ્યારે મેલિફિક્સ ની સાથે બેઠો હોય, જેમ કે શનિ છે, બરાબર છે, કે રાહુ કેતુ છે, તો એ ડેઝ છે ને માર્કેટમાં મોટી મૂવમેન્ટના ડેઝ બની જાય છે, બરાબર છે. પછી ખાસ કરીને ચંદ્ર છે જળ તત્વ કે વાયુ તત્વ કે અગ્નિ તત્વ રાશિમાં બેઠો હોય તો એ દિવસો પણ છે એ માર્કેટમાં મોટી મૂવમેન્ટ આપનારા. એટલે આના માટે થોડોક ટેકનિકલ અભ્યાસ જોશે, પણ સિમ્પલી એટલું બધું ડીપ ન જાવ તો સાવ સરળ ટેકનિક તમને આપો તો તમારે એટલું જોઈ લેવાનું કે પંચક જ્યારે શરૂ થાય જે દિવસે પંચાંગમાં લખેલું હોય કે પંચકની તારીખ કઈ છે, પંચક જે દિવસે શરૂ થાય તે દિવસે માર્કેટના ટોપ અને બોટમ તમારે નોંધી લેવાના. એ ટોપ ને બોટમ છે એ પરફેક્ટલી વર્ક કરશે, અને એ ટોપ ને બોટમ જો માર્કેટ તોડે તો એ ડાયરેક્શનની અંદર મોટી મૂવમેન્ટ આપશે. એટલું જ નહીં, ગ્રહો જ્યારે રાશિ પરિવર્તન કરે ને ત્યારે પણ, જેમ કે મંગળ છે એ રાશિ પરિવર્તન કરે, ડિસેમ્બરમાં મંગળનું રાશિ પરિવર્તન છે જ, તો એ દિવસે કે એના બીજા દિવસે માર્કેટ છે એ ગેપ અપ કે ગેપ ડાઉન થવાની શક્યતા રહે અને મોટી મૂવમેન્ટની શક્યતા રહે. એ મૂવમેન્ટ કઈ ડાયરેક્શનમાં હશે એ પછી ત્યારની કુંડળીના આધારે નક્કી થાય. ખૂબ સરસ વાત કરી. તો આ હતો શેર બજાર માટેનો બહુ રસપ્રદ સંવાદ. એનાલિસિસ અને ગ્રહોનું એનાલિસિસ આ બંને ભેગા થયા. મિત્રો, મને આશા નથી પણ મને વિશ્વાસ છે કે ઘણું બધું માર્ગદર્શન આમાંથી મળ્યું હશે. તો જે લોકો શેર બજારમાં સક્રિય છે એ લોકો આ સંવાદ પરથી માર્ગદર્શન લઈ અને હવે પછી રોકાણ કરશે, અને જે લોકો આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે થનગની રહ્યા છે એમને માટે આ સંવાદ ઉપયોગી નીવડ્યો હશે. ભવિષ્યમાં આવા જ સંવાદ આ જ વિષય ઉપર આપણે કરતા રહેશું. જેમ સાપ્તાહિક એનાલિસિસ આપણે વાંચીએ છીએ એમ સમયાંતરે એનાલિસિસ શેર બજારની શું સ્થિતિ હશે એના વિશે પણ આપણને વિપુલ રાઠોડ માહિતી આપતા રહેશે. અને વિપુલભાઈ અને કુલદીપભાઈ આ બંને અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આ સરસ સંવાદ કર્યો એના માટે ફૂલછાપ પોડકાસ્ટ, ફૂલછાપ ડિજિટલ વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ.